કૃષ્ણ. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? હંસાબા કિચનમાં આપણા સર્વનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. તો આજે આપણી રેસીપીના મહેમાન છે મધુબેન, ફોલોવર મહેમાન છે. એ મને મળવા આવેલા તો એ બેન મને બોલાવેલા છે. તો ચાલો મધુબેન, આપણે શું બનાવશું આજે? આપણે બનાવશું રાજકોટની પ્રખ્યાત શાક થાબડી. શાક થાબડી રાજકોટની. હા. તો એમાં કઈ કઈ સામગ્રી જોઈશે એ બતાવો. એમાં આપણે જોશે કાંદા અને ગ્રેવી, કાંદાની ગ્રેવી, ટમેટાની ગ્રેવી અને બધા જ શાકભાજી, મતલબ કે જે આપણને લીલોતરી શાકભાજી આવે ને, ફુલેવર છે, ચોળી છે, દૂધી છે અને ટીંડોરા, પાપડી, વટાણા, તુવેર, બટેકા અને લીંબુનો રસ, ધાણા, આદુ, મરચી ને લસણ અને સૂકા મસાલા બધા. અને થાપડી બનાવવા માટે એમાં જાડો લોટ જોઈએ અને એમાં થોડુંક રવો નાખવાનો ક્રિસ્પી બનાવવા માટે. રવો નાખવાનો બંને મિક્સ તો કરો. ચાલો આપણે શરૂઆત કરીએ. અને શાક થાપડી માટે બનાવવા માટે આપણે પહેલા છે કાંદા ટમેટાની ગ્રેવી. તો આપણે વઘાર કરીએ, બરાબર? એમાં મૂકીએ તેલ. આમ તો આ શાક થાબડી છે ને લચકાદાર હોય અને તીખી તમતમતી હોય, કેમ કે શિયાળાની વાનગી છે ને એટલે. શાક થાબડી ને? શાક થાબડી, હા. થાબડી આપણે પછી બનાવીએ, પેલા શાકનો વઘાર કરી નાખીએ એટલે શાક થાય તો થાબડી. અચ્છા, થાબડી સાથે ખાવાનું. હા હા. બરાબર. તો તમે મધુબેના કોઈની પાસે શાક શીખ્યા? કોઈ પાસે નહીં. મેં તો બહુ વર્ષો થયા. અમારા રાજકોટ જિલ્લાની પ્રખ્યાત વાનગી આ. શિયાળામાં તો મારો પ્રોગ્રામ હોય વાડીમાં, બહુ જ મજા આવે ખાવાની. અત્યારે એમાં ગામડાની છાશ હોય, પાપડ હોય અને એ મરચા તળેલા, બહુ જ મજા આવે. જીરું, લાલ મરચા, સૂકા મસાલા લખી મતલબ બધાય છે આમાં. લીમડો અને હા, ત્યાં છે આદુ, લસણ. આદુ લસણ નાખ્યા પછી કાંદાનું ગ્રેવી નાખવાની. હવે ટમેટાનું ગ્રેવી, થોડી હળદર નાખવાની, પછી ધાણા જીરું, પછી લાવી દઉં. ઈ કેવું તીખું બનાવવાનું? જેવું ખાતા હોય એ પ્રમાણે. નહીતર અમારે તો શું છે કે બહુ તીખું ખાવાવાળા લોકો, તેલ ને તીખું તમતમતું જ હોય, કેમ કે આપણે આમાં રસાવાળું હોય ને એટલે તેલ. થાબડી ખાવાય ન એટલે હા હા. અને સ્વાદ પ્રમાણે મીઠું, આપણે જેટલું સબ્જી છે ને એ પ્રમાણે. થોડી વાર સાતળવા દેવાનું, પછી બધું શાકભાજી આમાં ઉમેરી દેવાનું. બધા કઠોળ ચોળી છે, ફુલાવર છે, આ દૂધી છે, વટાણા છે અને પાપડી છે, રીંગણ છે, આ ટીંડોરા છે અને તુવેર છે લીલી અને બટેકા છે. બધું મિક્સ કરીને એકદમ આનું જે કાંદા લસણ હોય ને, ટમેટાનું બધું આમાં સ્વાદ બેસી જાય એટલે હલાવી નાખવાનું. આ શાક આપણે ઊંધિયા જેવું થાય ને? હા, ઊંધિયા જેવું, પણ એને થોડુંક આખું ભાંગું ભાંગી નાખવાનું. લીંબુ એટલે ગળપણ માટે થોડી આપણે ખાંડ નાખશું. હા, ટમેટા છે ને એટલે ગળપણ સારું લાગે. આમાં ફૂલ રસો જોઈએ, કે રસ આરે જ આપણે વધારે ખાવાનું. શેની સાથે? રોટલા સાથે, ભાખરી સાથે? આની યારે આપણે થાબડી બનાવવાની હોય તો ખરી, પણ રોટલા, ભાખરી, રોટલી સાથે ખાઈ શકાય? હા, ખાઈ શકાય, પણ વધારે ટેસ્ટ આનો થાબડી આવે છે, કેમ કે એક થાબડી તમે ચોળો ને એમાં શાકભાજી નાખવાનું હોય. આને આપણે 4 થી 5 વિસાલ કરવાની. થાબડી માટે તેલ? હા, થાબડી માટે તેલ. તળવા માટે આપણે ધીમા તાપે મૂકી દઈએ ને તો લોટનું કમ્પ્લીટ થઈ જાય. ચાલો આપણે આને થાબડી બનાવવાનો લોટ તૈયાર કરીએ. તો પેલા ભાખરીનો લેવાનો? હા, પેલા ભાખરીનો જાડો લોટ આવે ને એ લેવાનો. ક્રિસ્પી થાય ને એના માટે આપણે રવો થોડોક નાખવાનો છે. હા, 2 ચમચી નાખીએ, બરાબર? ધાગો દેવાનો, મોણ દેવાનો? હા, મોણ દેવાનું. મીઠું નાખવાનું? હા, મીઠું નાખવાનું, મોણ દેવાનું અને થોડું પેલા જીરું નાખવાનું. 2 હાથે પેલું કરી એટલે આનો ટેસ્ટ સારો આવે જીરાનો.
અજમો નાખી શકાય? અજમો આ ખાવે તો એ ન ખાય, અજમો સારો. અને સ્વાદ પ્રમાણે મીઠું. બે ચમચ હોય. ના આમાં મોણ થોડું જોઈએ કેમ કે પોચું છે ને એકદમ પોચું. આપણે 3 ચમચી તેલ નાખ્યું બરાબર. પછી આને મિક્સ કરીને દાળ બાટી બનાવે એમાં તે કેવી રીતે હોય? દાળ બાટીમાં આવી રીતે હા એનો સેમ એનો જ લોટ બાંધવાનો. સેમ એનો જ. એને શેકવાનું હોય ભાઠામાં અને આ આપણે તળવાની આવે છે. બસ એટલો જ ફરક. ઈ પાછી ઘીમાં તળે હો. ધીમે તળે. એ તળે નહીં મતલબ આ ઉપર આમ બ્રશથી લગાવીને પછી ભાઠામાં એ રીતના તળે. અને ઘીમાં તળે પણ. અને રાજસ્થાનના લોકો છે ને શું કરે ખબર માથે ઘી વેરે એવું કરીને જોઈએ. ચાલો જો આપણે આ થાપડીનો લોટ તૈયાર થઈ ગયો છે. પછી આ રીતના માપના ગુંડલા કરી નાખ્યા છે બરોબર. પછી એને આ રીતના વણવાના. પતલી પતલી વણીને એટલે અંદર સરસ ચડી જાય. આ રીતના વણી અને આ રીતના કાંટાથી આપણે આવી રીતના એરો કરી નાખવાનું એટલે અંદરથી ચડી જાય. બફાઈ જાય ખાલી. અને હવે આપણે આ તળવા માટે તૈયાર છે બરાબર. બ્રાઉન કલર ની થાવ જોઈએ. આછો બ્રાઉન હા. એમ આપણે કાપા કર્યા છે પણ તેલ એકદમ છે ને ધીમા તાપે રાખવાનું. બહુ ગરમ નહીં, એકદમ ધીમા તાપે ચડશે ને એટલે બ્રાઉન થાય એટલે અંદર ચડી જાય એકદમ પોચી. બહુ સરસ બની. આ તો બહુ શિયાળાની બહુ મજા જ આવે. શાકની સ્મેલ બહુ સરસ આવે. એક થાપડી તમે ચોળો ને તો આમાં શાક જાજુ હોય, પાછું 3 ગણું શાક નાખવાનું. રસો એટલે ફૂલ રાખવાનું હોય આમાં. જો આપણી આ છે ને થાપડી તૈયાર થઈ ગઈ છે બરાબર. આછો બ્રાઉન સરસ થઈ ગઈ છે ને ચડી ગઈ મસ્ત. આપણે આને પ્લેટમાં કાઢી લઈએ. આ શાક થાબડી અમારી તૈયાર થઈ ગઈ છે. જો અમે બનાવી, તમે બનાવજો. અમારી રેસીપી કેવી લાગી એ તમે અમને કોમેન્ટમાં લખજો. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.